जय माताजी साहित्यकार पौभा गढ़वीना। आम गणो तो आ दुनिया छे। दुनिया એટલે दो न्याय, बे न्याय आपवा वाली छे। तमारी गरज होय तो दुनिया तमारी कोर छे अने तमारी जरूर न होय तो कोई तमारी कोर नथी। बीजी बात के आ दुनियामां તમે ગમે એટલું સારું કરો છતાં દુનિયા તમારી વાંક કાઢવાની કાઢવાની કાઢવાની। તમે કોઈ પણ પ્રસંગ કરો અને પ્રસંગ પૂરો થાય એટલે લોકો તમારી ભૂલ કાઢવાના કાઢવાના કાઢવાના। તમે મકાન બનાવો, હગાવાલાને તેડાવો ને પછી દેખાડો એટલે કંઈક ને કંઈક ભૂલ કાઢે જ કે આ આમ નહીં ને આમ કરાય, આમ નહીં ને આમ કરાય, અહીંયા આમ કરત આમ થાય, અહીંયા આમ કંઈક ને કંઈક ભૂલ કાઢવાવાળી જો હોય તો આ દુનિયા છે। એવું એક દૃષ્ટાંત, એવી એક વાત। એક બાપ દીકરો અને હારે દુબળું ઘોડું, ઘોડું થોડુંક નબળું પડી ગયેલું, દુબળું પડી ગયેલું। એક ગામથી બીજે ગામ જતા હતા એટલે બાપે દીકરાને કીધું બેટા તું બેસી જા, હું પડખે હાલ્યો આવું। દીકરો ઘોડા ઉપર બેસી ગયો, બાપ હેઠે હાલ્યો જતો। ધીરે 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 હામા ગામ જતા હતા। એમાં હામા બે ચાર વ્યક્તિ મળ્યા ને એને કીધું આ ગાંડા લાગે છે કે દીકરો ઉપર બેઠો છે અને બિચારા ગઢા બાપને હેઠો આંકે છે। એટલે બાપે કીધું કે બેટા દુનિયા આપણને ગાંડા ગણે છે, તું હેઠો ઉતરી જા, હું બેસી જાઉં। બાપ બેસી ગયો, દીકરો પડખે હાલ્યો જતો હતો। પાછા હામાં મળ્યા એને કીધું આવડા ગાંડા લાગે છે, ગઢો આખો ઉપર બેઠો છે અને બિચારા છોકરાને કે હેઠો આંકવે છે। એટલે પાછું છોકરાએ કીધું બાપા દુનિયા આપણને ગાંડા ગણે છે, આપણે બે બેસી જઈએ। એ બે બેસી ગયા ને પાછા હામાં મળ્યા એને કીધું કે આવડા ગાંડા લાગે છે, બિચારું દુબળું ઘોડું છે અને બે બેસી ગયા, આ ગાંડા લાગે છે। એટલે પાછું આ લોકોએ નક્કી કર્યું કે આપણે હેઠા હાલ્યા જાય પણ દુનિયાની નજરમાં ગાંડા નથી ગણાવું। એ ઘોડું દોરી ઘોડાને પકડી અને બાપ દીકરો બે હેઠે હાલ્યા જતા હતા। પાછા હામાં મળ્યા એને કીધું આ બાપ દીકરો ગાંડા લાગે છે, ઘોડું છે છતાં હેઠા હાલ્યા જાય છે, જુઓ તો ખરા આ ગાંડા છે। ઘોડાને પગ બાંધીને કૂવામાં નાખી દીધું। અને ભગત બાપુએ પણ લખ્યું છે દો રંગની દુનિયા તણા ધોખા કદી ધરશો નહીં, સંસારના સાગર વિશે કોઈ નાવથી તરશો નહીં। જગદંબ માતા જાનકી ધિકારથી ધોબી તણા, એ રામની મહારાણીએ જંગલ વિશે પુત્રો જીણા। મન કંપતી આશાવતી પૃથ્વી તળે પેસી ગઈ, રાઘવ ચરણ ચાયપા તણી એક આશ દિલમાં રહી ગઈ। ભગવતી સીતા જેટલું કોણ પવિત્ર હોય પણ છતાં એને દોષ લગાડવા આ દુનિયા જ હતી, એને દોષી ઠેરાવનાર આ દુનિયા જ હતી। એટલે દુનિયા છે ઘડીક આમેય બોલે ઘડીક આમેય બોલે। પણ એક વાત આપણે દુનિયા હારે ફિટ થઈ જવાય, દુનિયા આપણાથી ફિટ ન થાય, કારણ કે આપણે દુનિયામાં આવ્યા છીએ, દુનિયામાં આપણે દુનિયા આપણામાં નથી આવી। એટલે દુનિયા હારે ભળી જવું એ સાચી વાત છે।